ઠાકોરી મોગરા દાદાઈ ફૂલવાડીના મહાપદ્મ મહેક ભરા મગમગતા મન વનમાં સબર મોક્ષ સિતારીના મોક્ષદામી મુજરા 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 પરમયર્થ સત્સંગે નાચી ઉઠ્યા આભદરા પરમહંસ સત્સંગે નાચી ઉઠ્યા આભદરા પરમયર્થ સત્સંગે નાચી ઉઠ્યા આભદરા પરમહંસ સત્સંગે નાચી ઉઠ્યા આભદરા સીધા સરળ હિસાબિયા હવાલા ન ઉદડા સીધા સરળ હિસાબિયા હવાલા ન ઉદડા નિયમ ચક્ર જોઈ મળ્યા સરવૈયા રોકડા નિયમ ચક્ર જોઈ મળ્યા સરવૈયા રોકડા સીધા સરળ હિસાબિયા હવાલા ન ઉદડા સરળ હિસાબિયા હવાલા ન ઉદડા નિયમ ચક્ર જોઈ મળ્યા સરવૈયા રોકડા નિયમ ચક્ર જોઈ મળ્યા સરવૈયા રોકડા મગમગતા મન વનમાં શુદ્ધયોપયોગે રકમની શેષ નિર્જરા શુદ્ધોપયોગે રકમની શેષ નિર્જરા શુદ્ધયોપયોગે રકમની શેષ નિર્જરા શુદ્ધોપયોગે રકમની શેષ નિર્જરા મીત પ્રીત કરા દેશ નામે સતબરા 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 જ્ઞાન દર્શનાદિ તપ ચારિત્ર મનહરા જ્ઞાન દર્શનાદિ તપ ચારિત્ર મનહરા મૂળ મોક્ષ પયાચાર ધર્મ સંગમેશ્વરા મૂળ મોક્ષ પાયાચાર ધર્મ સંગમેશ્વરા જ્ઞાન દર્શનાદિ તપ ચારિત્ર
मन हरा ज्ञान दर्शनादि तप चारित्र मन हरा मूळ मोक्ष पायाचार धर्म संगमेश्वरा मूळ मोक्ष पायाचार धर्म संगमेश्वरा मग मगता मन वन मानि ज्ञानपुरी मोगरा मगता मन वन ज्ञानपुरी मोगरा दादाई फुलवाड़ीना महापद्म महक भरा दादाई फुलवाड़ीना महापद्म महक भरा मग मगता मन वन मगता मन आत्मान निकटवर्ती व्यवहार शुद्ध करा आत्माने निकटवर्ती व्यवहार शुद्ध करा मायलो जो चोखू थयो स्वस्वरूप झड़हड़ा मायलू जो चोखू थયું સ્વરૂપ જળહળા आत्मान निकटवर्ती व्यवहार शुद्ध करा આત્માને નિકટવર્તી વ્યવહાર શુદ્ધ કરા मायलो जो चोखू थयो स्वस्वरूप झड़हड़ा માયલું જો ચોખ્ખું થયું સ્વરૂપ જળહળા झड़हड़ा જળહળા लोक आखो चलो चल चहु देश आत्म भरा ચલો ચલ ચહુ દેશ આત્મભરા सर्वात्मा भगवान अभेद दृष्टि करा સર્વાત્મા ભગવાન આ અભેદ દ્રષ્ટિ કરા लोक आखो चलो चल चहु देश आत्म भरा लोक ચલો ચલ આત્મભરા सर्वात्मा भगवान अभेद दृष्टि करा સર્વાત્મા ભગવાન આ અભેદ દ્રષ્ટિ કરા मग मगता मन वन મગતા મન વનમાં લોટ પદે બહુ મજાનું પદ છે આ જૂનું પદ છે પહેલા 108 નું સર્વાદિનીમાં છે સપ્તક 6 માં મધુમક્તા મન વનમાં એમાં બેન કાલે તો બધી મોસાની વાતો બહુ નીકળી કાલે આયા હતા આપણા જૂના વડીલ એ કહી રહ્યા છે ને બેંગ્લોર અને આપણા નીતિનભાઈ ને આપણે બહુ માસીએ વાતો કરી નસીબભાઈ હોય બે ભેગા થાય એટલે કડાયા કરે બધા છેક પશામાં ત્યાં બધી વાત ગઈ આગળ કાશીમાં બહુ જૂની વાતો મગમગતા મન વનમાં મન વન અને મગમગતું આ શબ્દ તો કોઈ જગ્યાએ તમને બિલ્ડિંગ જ નહીં મળે આજના બધા તમે ગમે ત્યાં જશો કોઈ પણ સાથે આ નહીં મળે તમને મગમગતું મન વન દવે સાહેબ આપ સાંભળો છો ને મગમગતું અને મન વન મન વન શબ્દ સાંભળ્યો છે
દવે સાહેબ સાંભળ્યો છે મન રૂપી વન, એમાં મગમગ તો બગીચો પાછો. મન તો બધાને આખા લોકોને એ કર્યું છે. નિત્યાંકુરી મોગરા, અને એટલા બધા મોગરાઓ બધા કેવા ફર્સ્ટ ક્લાસ રૂપે. દાદાઈ ફૂલવાડીના કેવા, દાદાઈ એટલે વ્યક્તિ નથી, એ દાદાઈ એટલે વ્યક્તિ નથી, દાદા એટલે ભગવાનનું સ્વરૂપ, આપણું સ્વરૂપ. અને ભગવાનના સ્વરૂપમાં એની ફૂલવાડીમાં મહાપદ્મ મહેકબરા. અને આ કેવા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આ બે રીતે હોતા, એટલે કહ્યું અહીંયા આગળ મહાપદ્મ. બીજી રીતે કહ્યું કે આ દાદા એ મહાપદ્મ અને એમનો બગીચો એ મહેકબરા, એમ બે રીતે બધા શબ્દો ડબલ અર્થ નીકળે એવા છે. મહાપદ્મ એટલે આવતી 40 પહેલા સબર મોક્ષ સિતારીના મોક્ષધામી મુજરા. એ મુજરાઓ કેવા થાય મોક્ષધામી? બધી આત્મા અને અનાત્મા બે સતત એનું છણાવટ થયા જ કરતી હોય આપણે સત્સંગમાં. મોક્ષધામી મુજરા પરમત સત્સંગે નાચી ઉઠ્યા આ બધા. આ પરમ અર્થ કે હું છું તો આ બધું છે, અને હું છું એટલે આ બધું એ જેમ છે તેમ છે, તેને હું જાણું છું, જોઉં છું. કારણ કે હું છું એટલે પછી શું થાય કે આ નીચે આપ ધરા બધા જાગી બધા નાચી ઉઠે બધા. એટલે આપણી વૃત્તિઓ અંદરની હોય તે બધી અદભુત પરમાર્થ સ્વરૂપે નાચી ઉઠે. સીધા સરળ હિસાબિયા હવાલાના ઉગડા ઉધડા. એટલે બધું સીધું સરળ બધું થતું જતું જાય, પરંતુ બધા હવાલા હોય ને આપણા તે બધા ખુલ્લા થતા જાય. એ તો હવાલા ખુલ્લા ના થાય, હવાલા તો ક્લેન્ડેસ્ટાઇન કહેવાય બધા. એટલે ઉધડા કે છે. નિયમ ચક્ર જોઈ માંડ્યા સર્વૈયા રોકડા. નિયમ ચક્ર જોઈ લીધું કે આ મનથી, વાણીથી ને કાયાથી આ બધું બની રહેલું છે. તે કઈ રીતે બની રહેલું છે? તો કે નિયમ ચક્રથી. કયો નિયમ ચક્ર? તો કે મહાકાળ નિયમ. શું? મહાકાળ નિયમ. એટલે દાદા ભગવાને કહ્યું કે આપ આજ્ઞા લો છો, આ છો તો કોણ આજ્ઞા? કોની આજ્ઞા ના? તો મહાકાળ આજ્ઞા. મહાકાળ. સમજાયું? પ્રશ્ન થયો છે દાદાને એ બાબત, તો ત્યારે એમને સમજાવ્યું છે. ખ્યાલ આવે ને? એવું આપણને આ એટલે વ્યવસ્થિત શક્તિ. શું કહ્યું? પરાધીન છે. એ કેવો? તો કે કાળાધીન. કયો કાળાધીન? તો કે વ્યવહાર કાળાધીન. કેવો કાળાધીન? કયો વ્યવહાર કાળાધીન? તો કે આપણે મન વચન કાયારૂપી વ્યવહારથી હતા છતાં ખબર નથી, એટલે આપણે જ છીએ એવું થઈ ગયું હતું. એમાં આવે એ મન વચન કાયાથી નોખા પડ્યા પછી સમજાયું કે મન વાણીને કાયાનો વ્યવહાર એ વ્યવહાર છે, આપણે નથી. આપણે તો આપણે જ છીએ, આવું સમજાયું. અને એમાં નિયમ ચક્ર જોઈ સર્વૈયા રોકડા મંડાઈ ગયા. બધા સર્વૈયા મંડાય કે આ કડવું આવ્યું કેટલું મીઠું છે, આ મીઠું આવ્યું એમાં કડવાશ ક્યાંથી આવી, આ બે દેખાય. બધું સર્વે ચોખ્ખા થતા જાય. ઉધાર આવ્યું તો કે આ કેવું સરસ છે જમાત રકમ, એટલે આપણે એને એક્સેપ્ટ કરીએ. અને જમા આવ્યું તો કે આવ્યું તો ખરું, પણ હવે આવીને કેટલું રહેવાનું છે? એને કરતા એ ઉધાર ખાતે આવ્યું છે જ થયું ને. આખું જમા એટલે ઉધાર ખાતે આવ્યું તો જમા થાય, થાય કેવી રીતે? અને ઉધાર ખાતે વાળું છે એને જમા કરવું બહુ સારું છે ને, બહુ સારું. ઉધારને જમા કરીએ એટલે ઉધાર ઉડી જાય. સર્વૈયા રોકડા કર્યા. શુદ્ધ ઉપયોગે રકમ નિશેષ નિર્જરા. અને આપણી શુદ્ધ ઉપયોગે હું શુદ્ધ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ છું, એવા ઉપયોગ સ્વરૂપે. ઉપયોગ એટલે શું કહ્યું હેમાબેન? કે જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એનું લક્ષણ ઉપયોગ છે. શું કહ્યું? હું શુદ્ધાત્મા છું, આઈ એમ પ્યોર સોલ, એનું લક્ષણ ઉપયોગ છે. આ શરીર અને આત્મા
આ બેના સંબંધમાં ઉપયોગ શબ્દ આત્માને લાગુ પડે છે, શરીરને લાગુ ના પડે. આપણે સમજાયું? શરીર ક્રિયાવાળું છે અને ક્રિયાથી, અને આત્મા સ્વરૂપે છે, આત્મા સ્વભાવથી. તો આત્મા સ્વભાવથી કેવી રીતે? એ નિષ્ક્રિય તો હોય નહીં. કોઈ પણ દ્રવ્ય કે તત્વ કે વસ્તુ નિષ્ક્રિય હોઈ શકે જ નહીં. એના પોતાના જે સ્વભાવ છે સ્વભાવ પ્રમાણે હોય. હવે મન વચન કાયા સ્વરૂપ દેહ છે આપણો, તે આજે એના સ્વભાવે કરીને છે, છતાં પણ આપણને અત્યારે રહેતો નથી. સાથી કે આપણો આગળનો મારાપણા વાળો મોહ ભરાઈ પડ્યો છે અંદર. એટલે સ્વભાવમાં ભરાઈ પડેલો, એટલે એ સ્વભાવ વિભાવ સ્વરૂપે આજે મન વચન કાયાથી એ ચોખ્ખો થતો જતો જાય છે. સમજાયું? ચોખ્ખો થતો જાય છે. એને એટલા માટે કહ્યું આ કે શુદ્ધ ઉપયોગી રકમ, એ જે બધું આવતું હોય બે દ્વંદ્વ વાળું, બે વાળું, સમજાયું? એને એના વિરુદ્ધ પ્રતિપક્ષી ઉપયોગ, પ્રતિપક્ષિતામાં આપણા ઉપયોગ કરીને આપણે રહીએ, એટલે આપણી વર્તના થતી જતી જાય. એ પ્રકારે થાય. અને રકમ જે છે વિભાવ નીકળતો જાય એટલે ચોખ્ખી થતી જાય. એને નિર્જરા કહીએ એટલે ખરી જાય. આ ફળમાં પાંદડા બધા ખરે છે એવું એની બધે ખરે. આપણે ખેરવવું ના પડે. ખેરવવું પડે એને ત્યાગ નથી કહેવાતો. ખરી પડે એને ત્યાગ કહેવાય છે. શું કહ્યું? ત્યાગ કહું છું. ત્યાગ સાધુઓનો શબ્દ છે ને, ત્યાગ. તમે આમ ને તેમ ખરી પડવું જોઈએ, હોય નહીં. એટલે આપણને લાગે કે ચા પીએ જ છીએ ખરા, પણ આ ચા કંઈ આ શરીરને હિતકારી તો છે જ નહીં. એટલું અંદરથી ખ્યાલ રહ્યા કે અંદર રહ્યા કરતું હોય ને, એટલે પછી એ ખૂંચ્યા કર્યું, એટલે એનો વખત આવશે જ એનો કે એની મેં કુદરતી રીતે ચા છૂટશે. આપણે છોડવી નહીં પડે. જોજો, હરેક બાબતમાં બને છે આપણી મન વચન કાયાના ટેવના સ્વભાવમાં. અને દાદા આવી રીતે જ રહેલા. એટલે શુદ્ધ ઉપયોગે રકમ નિશેષ નિર્જરા, હિત મિત પ્રિય કરા. અને કેવી નિર્જરા? પછી શું રહે? શુદ્ધ રકમ બહુ સુંદર રહે. તો કે શબ્દે કરીને પછી આપણે કોઈને દુઃખ આપણે શબ્દથી વાણીથી ના પહોંચે એવું સુંદર રહ્યા કરે. અને દરેકને લાગે કે હું કેવા મધુર વચનો મીઠા, એટલે હું તો આનંદ આપે, બધાને શાંતિ આપે. દેશના તે સદભરા. અને એમાં સત્સંગમાં આપણી વાતો નીકળે આત્મા અનાત્મા બેદી, એ બધી મહાત્મા માત્ર હોય દ્રષ્ટિ પ્રાપ્ત કરી એને એ વાણી કારણ સ્વરૂપે અંતર દેશના સ્વરૂપે ચાલુ થાય છે, પણ એ અંશે ચાલુ થાય છે. અંશે અંતરમાં ચાલુ થાય, પણ એનો સમય આવે ત્યારે બહાર નીકળતી જાય, જેમ જેમ અનુભવ થતો જતો જાય. એને દેશના કહેવાય. દેશના એટલે વાણી મુક્તિ જેટલી પામી આપણાપણાથી કે હું બોલું છું એનાથી, એટલી વાણી દેશના સ્વરૂપ જાય. એટલે હું બોલું છું બોલવાના ભાગમાં, તેમજ અંદર આપણે બોલીએ તે આપણે અંદર આપણે આપણા માટે આપણે અંદરથી બોલ્યા કરીએ. એ બોલ્યા કરીએ એનો મતલબ જ એ કે આપણે એકલા નથી, એમાં આપણે બીજાય છે, પણ કોઈને સંભળાય નહીં એવું બોલાય છે અંદરથી. સમજાયું ને? સંભળાય નહીં એવું. કારણ કે સમાજ છે ને, એટલે સમાજમાં હજુ એટલું તો રહ્યું છે. સંભળાવી એ બધી નીકળે ને તે સારી ના કહેવાય. સમાજ એ એક્સેપ્ટ નહીં કરે અંદરથી બોલાયેલી. અંદર તો જેવું મનમાં આવે એવું બોલી નાખીએ ને આપણે તો. અને કોઈ વાર કાચો પડે તો જરાક બડબડી જાય કરે, કાચો પડે. એટલે આ બે રીતે છે. દેશ નામે સદભરા, જ્ઞાન દર્શન આદિ તપ. આ જ્ઞાન દર્શન જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એ પ્રકાશ છે, ઉપયોગમય પ્રકાશ છે. એટલે કે એ પોતે ઉપયોગમાં આવતો નથી, પરંતુ સ્વભાવથી ઉપયોગ સ્વરૂપે કામ કરતો રહે છે. કોઈ પણ પ્રકાશ હોય તે પ્રકાશને એવું નથી કે હું પ્રકાશું છું બધાને. આપણો માણસનો બનાવેલો પ્રકાશ છે, છતાં પણ એવું નથી. તો આત્માનો શુદ્ધાત્માનો સ્વયં પ્રકાશ છે અને અવિનાશી છે, કાયમનો છે, પરપેચ્યુઅલ છે. એ પ્રકાશ પ્રકાશ જ છે. કોઈને જ્ઞાન ના હોય કે હું કોણ છું, ભાન પણ નથી, એને પણ અંદરથી એ પ્રકાશ છે. માટે તેનું શરીર કામ કરે છે. એ હોય નહીં તો શરીર કામ ના કર, એક ક્રિયા કામ ના કરતી હોય, એની ફક્ત હાજરી જ છે, પ્રકાશ છે, બીજું કશું જ નથી. એને પ્રકાશવું અને પ્રકાશમાં એનાથી થવું એટલું જ છે. એનાથી એ કોઈને પ્રકાશ કરતું નથી અંદરથી, પણ પ્રકાશમાન થાય છે. બધું જેટલું પ્રકાશમાન થાય છે એની સાથે આ શરીર બધું એક્ટિવ હોય. સમજાયું? અને શરીર એક્ટિવ છે એટલે એને એક્ટિવ પોતાની રીતે રહેવા માટે
એવું અંદર મિકેનિઝમ ગોઠવી લાવ્યું છે, ઓટોનોમી વાળું, સુંદર, વેલ ટાઈમ્ડ. આ લેસરો કશું જ નથી. આજનું સાયન્સ કોઈ જાતની ઓટોનોમી એટલી ના હોય શકે એટલું આપણું ઓટોમેટિક શરીર છે. બોલો, તેને માટે આપણું મન જેવું મન અંદર સૂક્ષ્મ સુખ જ્યાં ડોક્ટરો નથી પહોંચી શકતા, ગમે તેટલા ઇલેક્ટ્રિકલ પાવરફુલ ગમે તેટલું કરે તો ના પહોંચે, એવું એ મન યોગીઓ જયારે ધારણા કરે છે હૃદયમાં, એ મન પણ એક્ટિવ છે. પણ એક્ટિવ કેવી રીતે છે કે ઓટોમેટેડ આ મશીન છે આપણું, નેચરલ કુદરતી મશીન, એનાથી અંદર જાય એટલે પછી થાય. આ પ્રાણાયામ વાળા યોગ્ય બધું બહુ કરે, હા, કે પછી હૃદયમાં, એટલે હૃદયને આ મનને શાંત કરવા માટે હૃદયમાં ધ્યાન કરે, અંદર શ્વાસ, એ શ્વાસ બધો ફ્રેક્શનેટેડ થઈ અને અમુક જે હૃદયને જવાનું હોય ને ત્યાં તે બરોબર 8 પુષ્ઠ કમળ છે ત્યાં આગળ એ સ્પર્શ થાય. એનો સ્પર્શ થતાની સાથે એ મન એક્ટિવ રહે, એટલે શ્વાસ તો ચાલ્યા જ કરે છે, એટલે મન એક્ટિવ રહ્યા જ કરવાનું સતત. આ મનનું એક્ટિવિટી અને એક્ટિવેશનનું કારણ આપણો પ્રાણ છે. શું કહ્યું સાહેબ? અને પ્રાણાયામમાં અહીંયા એક્સરસાઇઝ કરેલી આ લોકોએ, મોટા મોટા યોગીઓએ કરેલી. ઓય ધીમંત, તું નહીં સમજો? એ અંદર ટચ ના કરે ને, હવે એ તો સતત ટચ કર્યા કરે છે, અને પેલું ફ્રેક્શનેટર પાછું કામ કર્યા જ કરે છે. એટલે પછી નિમ્ન પ્રકારે, મધ્યમ પ્રકારે, વધારે પ્રકારે બધી રીતે એક્ટિવ રહ્યા કરે. એ તો શું પ્રાણનો ઓછો ભાગ હોય તો ઓછું ભાગ કરે, ચાલ્યા જ કરે તો કન્ટિન્યુઅસ. આવું આટલું ઓટોમેટેડ છે. બોલો, સમજાય દાદાજી? તો પછી આજે પ્રાણાયામમાં બે કુંભક કે જે કહે, એ કુંભકમાં શું કરે છે કે તે વખત રોકવા જાય છે, પણ કુંભકમાં રોકીને મન સંપૂર્ણ રોકાતું છે જ નહીં. એટલે જેટલો ભાગ પેલો ફ્રેક્શનેટર બધો થયેલો એ ભાગ તો છે જ પાછો એની અંદર. સમજાયું? એટલે અમે એક્ટિવિટી આવી ગયેલી, પણ એ એક્ટિવિટી થોડીક એ થતી જતી જાય છે. એટલે એટલા ભાગમાં એમને લાગે કે અમારું શાંત, આ લલ થઈ ગયું મન. ભાઈ કોઈ દિવસ એ ના થાય. સમજાયું? મન લઈ થઈ શકે જ નહીં, પણ મન લીન થઈ શકીએ આપણે. શું કહ્યું? કેવી રીતે મન લીન? કે હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપે. સમજાય છે? હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપે. ત્યાં આગળ ખરી રીતે એને ભાવ મન કહ્યું છે. શું કહ્યું? કારણ કે આ કળિયુગ છે, અને કળિયુગમાં એ મનનું બંધારણ તો થવાનું જ છે, પણ કયું મન? મુક્ત મન. એ ભાવ મન બહુ સુંદર છે. સમજાય? એ સ્વભાવ ભાવ મન છે. શું કહ્યું? બોલો. હા, અને ભાવ મન શબ્દ પ્રયોગ એ શાસ્ત્રમાં કરેલો છે. એ વસ્તુ જુદી છે. જ્યાં સ્વભાવ ભાવ મન જાગૃતપણે આપણે એ મન સ્વરૂપે નથી હોતા, આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહીએ છીએ, પણ અંતરદશામાં આ બધું બન્યા કરે છે. આ બહુ સમજવા જેવી વાત છે. સમજ્યા? રસિકભાઈ તાપવા બેઠા. તો જ્ઞાન દર્શન આદિ તપ, એમાં આપણને જ્ઞાન દર્શન બધું જ્ઞાન દર્શન આદિ અને તપ થયા કરે છે, શક્તિ એની સાથે. એટલે જ્ઞાન દર્શન થી આપણને તપ થાય. તપ થાય એટલે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે ના રહી શકીએ એવી અંદરની પરિસ્થિતિ ઊભી થાય. બહારથી થાય તે અંદર ખૂબ અસર કરે મનને અને હૃદયને, અને અસર કરે તો સહન ના થાય એટલું બધું અસર કરે. એટલે પછી ત્યાં આગળ ગરમી ઉત્પન્ન થાય. હંમેશા સહન ના થાય, અસર કરે, અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાનું, એટલે ગરમી થયા વગર રહે જ નહીં. ડિસ્ચાર્જ થતા એ સહન ના થઈ શકવાની પરિસ્થિતિ બધી હીટેડ પરમાણુઓની હોય છે. એ બધા એ પરમાણુ ગરમ થાય. એની સામે આપણે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવું. સમજાયું ને? એ રહેવાથી શું થાય છે કે શુદ્ધાત્મા સ્વરૂપે રહેવાથી એ ગરમીને એ બધું શમન થતું જતું જાય છે. અંદરમાં, હૃદયમાં, દિલમાં સહન ના થાય, માથું બધું ફરી જાય એવું બધું થાય, તો પણ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા. એ પરિસ્થિતિમાંથી જો પસાર થઈએ એમાં તપ થાય. આખું તપ થાય. તપ થાય એટલે તપી ગયેલાને શમન કરવાનો પ્રકાર છે તપશ્ચરણનો. શું કહ્યું? એ તપી ગયેલું કે ખબર તો નથી પડતી, પણ એનો ટાઈમ આવે અને બધું એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તપી ગયેલું છે એવું આજે રૂપકમાં આવે અંદર.
શું કહ્યું? એ પરિણામમાં આવે, રિઝલ્ટમાં આવે. એ રિઝલ્ટમાં તારે જ અમે વાત આપી ગયેલું છે ને ત્યાં સુધી બેસી રહેલું હતું. એ તો સત્તામાં હતું, પેટીમાં હતું, ફૂટ્યું ના હતું. સુરેશભાઈ તમને તો આવતું જ નથી ને? એ કાલે જાય હા બોલો. દાદાજી, એક સમયવર્તી અને અસંખ્ય સમયવર્તી મન એટલે શું? આને એ પછી કહીએ આપણે. તમે શું કહો છો? અત્યારે તપ આવે છે ત્યારે વાણીથી જ એનો લીકેજ થાય છે કે બીજી કોઈ રીતે થઈ શકે? અત્યારે તપ આવે છે એ તપમાં લીકેજ થાય એટલે સંચાર સ્વરૂપે થોડીક અંદર વાણી હોય ને એટલો લીક શરૂ થઈ જાય. પછી એ જરાક સ્થૂળમાં આવી જાય ત્યારે તપ બધું લીક થયેલું કહેવાય. અને જો બોલાઈ ગયો શબ્દ તો લીક જ થઈ ગયો આખું તપ. તે આજે તપનો લાભ ગયો તે વખતનો એવું થઈ જાય છે. એટલે અંતસ્તપ ચરણની ક્રિયા આજ્ઞા ધર્મમાં મહાત્માઓ માટે એ બની રહે છે. હવે એ પુરુષાર્થનો ભાગ છે આખો. આજે સંસારી વેશે પણ એક ઉગ્ર તપસ્વી હોય એવું તપસ્વીની સાધના છે. મહાવીર ભગવાન આવી રીતે તપ કરતા હતા. દાદા ભગવાનનું અંતરનું તપ સતત ચાલ્યા કરતું હતું. સતત આપણને કોઈને ખબર ના પડે, જરાય ખબર ના પડે. દાદા ભગવાન તો એ અમને લીક થાય કોઈ લીક ના થાય ત્યારે તો દાદા ભગવાન પ્રગટ થયા. સમજાયું? એટલે આપણે જેટલા અંશે જેમનું રહીએ ને એવું આપણું ખુલ્લું બહુ સરસ થતું જાય. જીવતું શરીર હોય, અડધું પડતું હોય, બધું બધા વ્યવહારના ભાગમાં બધું કામ લીધું હોય, પણ અંદર નારા નારા હૈયા આપણે સમજી ના સમજી. એટલે લૂલી છે ને ધીમે ધીમે શાંત પડતી જતી જાય. લૂલી ખબર છે ને? તમે બુડાયા છો. લૂલીનો સ્વભાવ એવો છે કે કોઈ એને હરભરાટ ના કરાવે તો એ હરભરાટ કરે એવી છે. તમે જોજો, આપણે અંદરનો પ્રયોગ જોઈ લેજો. શું લાગે છે? સાચી વાત છે. બહુ સમજવા જેવું છે. એટલે તપનું કહ્યું જ્ઞાન દર્શન આદિ તપ ચારિત્ર મંદરા. અને એટલો ભાગમાં પસાર થઈને શુદ્ધાત્મા ભાવ રહેવાયું અને નીકળી ગયું પેલું અને શમન થયું. એ તપ શમન થઈ ગયું એટલું ચારિત્ર ખુલ્લું થયું આપણું. એ અંતર ચારિત્ર કે છે. અંતસ્કરણના લેવલનું તપ ત્યાં આગળ જ અંતસ્કરણમાં આપણને ચારિત્ર પ્રગટ થાય છે. એટલે કે જ્ઞાન દર્શન સ્વરૂપે આપણું રહેવાપણું એ સાયમલ્ટેનિયસ રહેવાપણું આપણું એટલું એસ્ટાબ્લિશ થયું. જેટલું એસ્ટાબ્લિશ થયું એટલું આપણું ચારિત્ર અંદર વર્તના સ્વરૂપે પ્રગટ પ્રત્યક્ષપણે થયું આપણને. વર્તના સ્વરૂપે એમ કશું કરવા માટે બધું નીકળી ગયેલા એને ચારિત્ર કહેવામાં આવે છે. અને વ્યવહારમાં લોક ભાષામાં જે ચારિત્ર કહેવામાં આવે છે એ બહારના તપના ભાગમાં કહેવામાં આવે છે. આપ સમજ્યા બધું? ચારિત્ર એટલે બે પ્રકારે ચારિત્ર કહેવાય છે. વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. કેવી રીતે? વ્યવહાર ચારિત્ર માટે તો એવું શરીર આપણું કઈ આપણને સહકાર આપનારું હોય અને એનાથી આપણે નક્કી કરીએ આપણે કરવું જ છે, એ તપ કરવા છે આવા તેવા, તો એ પ્રમાણે થાય તો એ વ્યવહાર ચારિત્ર કહેવાય. આ પર્યુષણ ચાલે છે તો પર્યુષણમાં ઉપવાસ કરવાના હોય, નક્કી કરીએ કે આજે મારે નિર્જળા ઉપવાસ કરવો જ છે, બસ તે વખતે નક્કી કર્યું થાય ત્યારે બધું વ્યવહાર ચારિત્રમાં જાય. ખ્યાલ આવ્યો? વ્યવહાર ચારિત્ર એ વ્યવહાર ચારિત્ર એ કામ તો બહુ સારું કરે, અંતર ચારિત્ર લઈ જવા માટેનું કામ કરે, પણ જેવો નિશ્ચય એ પ્રમાણે કામ કરે. નિશ્ચય ભાવ બધું એમાં બધા ઘણા ગુણાકાર આવે છે. એટલે આ ચારિત્ર બહુ આ ભગવાનનું ચારિત્ર કહેવાય. કૃષ્ણ ભગવાન આવી રીતે સતત રહેતા હતા બધા જ સંબંધોમાં રહેલા, કોઈ એક એક પરિસ્થિતિમાં. ઇવન મહાભારતના યુદ્ધમાં પણ હતા ત્યારે પણ એ પોતે ચારિત્રમાં હતા, પણ ચારિત્રનો પ્રકાર થોડોક એટલે એમને તે વખતે પક્ષકારોનો યુદ્ધ થતાના એટલે પક્ષકારો બેચા એ પ્રમાણે હતા વ્યવહારથી. એટલે એમાં પણ પોતે અંતરથી કેવી રીતે હતા એ બહુ જુદા સ્વરૂપ હતું. ચારિત્ર શબ્દ બહુ અગત્યનો છે, સમજવા જેવો છે. મૂળ મોક્ષ પાયાચાર ધર્મ સંગેશમરા. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર ખુલ્લું થયું અને તપ તો અંદર ચાલ્યા જ કરે છે. એટલે બાકીનો બધો ભાગ બીજો તપમાં રહ્યા કરે પાછો. એટલે જ્ઞાન દર્શન ચારિત્ર તપ. એટલે તપના ભાગમાં જેટલું તપ આપણું અંતસ્કરણમાં જેમ છે તેમ
યથાર્થ રહ્યું અંતર તપ તરીકે અને આપણાથી રહેવાયું, એટલા ભાગમાં આપણું સુખ વર્તના થતી જતી જાય. સમજે? સુખ કહેવાય. એટલે સુખનો પાયો એટલો થાય. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ, આ 4 પાયા કહેવાય છે. ચતુષ્ટય કહેવાય છે, અનંત ચતુષ્ટય. અને સુખ જોડે આપણે તપના ભાગમાં છીએ હજુ, અને આ કલિયુગનો આખો આપણો પ્રાપ્ત જીવન તે પ્રકારે જાય છેક સુધી. પણ એમાં બધી જેમ જેમ આગળ વધીએ ને તેમ તેમ એ આગળ એની સૂક્ષ્મતા થતી જતી જાય. ધર્મ સંગમેશ્વરા એટલે કોઈ પણ પ્રકારે કોઈની જગ્યાએ પક્ષપાતીપણું, કોઈ પણ બહારમાં અંતરથી પણ ના રહ્યું, પક્ષપાતીપણું કે આ ને તે ને આવું તેવું ને એવું કશું જ ના રહ્યું. પછી બસ જેમ છે તેમ જુએ ને જાણે. અને ધર્મ સંગમેશ્વરા એટલે વ્યવહારમાં લૌકિકપણે ધર્મમાં પણ આપણે આ તે રહ્યા કરે તે નહીં રહે પછી. એટલે સંગમેશ્વરા એટલે જ્યાં આગળ બધાનો સંગમ થાય. આત્માને નિકટવર્તી વ્યવહાર શુદ્ધ કરા, અને આપણે શુદ્ધાત્મા સ્વરૂપે જ રહીએ, અને એના પ્રજ્ઞાનો એટલું બધું નિકટપણું શુદ્ધાત્મા સાથેનું હોય, અને તે વખતે પછી વ્યવહાર શુદ્ધ કરા. વ્યવહાર આપણો શુદ્ધિને પામે. એટલે આદર્શ એટલે કે શુદ્ધિ જ કહેવાય, એ દિવ્યતા કહેવાય. વ્યવહાર આદર્શ એટલે વ્યવહાર દિવ્યતા, અને શુદ્ધ થયેલો વ્યવહાર. મહિલું જો ચોખ્ખું થયું, સ્વ સ્વરૂપ જળહળા, જેટલું મહિમા ચોખ્ખું થાય એટલું જ્ઞાન પ્રકાશ સ્થિરતાની સાથે જળહળા થયા કરે. એ બધું જળહળા થાય એટલે આપણે આંખો આજે છે જે એ ટાઈપના નથી, એ અંદર બધું એ બધી વૃત્તિઓ અંદર ઝળક્યા કરે બધી આમ તેમ, એટલે જળહળા થયા કરે ચોખ્ખા થયેલા ભાગમાં. લોક આખો છલોછલ, આખો લોક છે ચારે ગતિઓનું જે ભટ્ટામણ છે એવું જે બ્રહ્માંડ કહેવાય છે તે છલોછલ, બીજી બધે બાજુ છલોછલ છે. કોઈ જગ્યાએ સ્થળ એવું નથી ત્યાં જ્યાં આગળ આત્મા નથી. જહુ દિશ આત્મા ભરા એટલે આત્મા છે. આત્મા એટલે શું કે આત્મા અને જીવંત વસ્તુ એ બે ભેગું હોય છે. એકલા આત્મા તો હોઈ શકે જ નહીં લોકમાં, કોઈ જગ્યાએ ના હોય. અને એકલું જળ પણ નથી હોતું. જળ એટલે કે શરીર જીવંત વસ્તુનો જીવંતનો ભાગ હોય છે ને, એને આમ તો અધ્યાત્મની ભાષામાં, વૈરાગ્યની ભાષામાં જળ કહેવામાં આવે છે. હકીકતમાં જળ નથી. હકીકતમાં જળ નથી, કારણ કે જીવંત છે. અને જીવંત વગરનું, જીવનથી ભરેલું કોઈ જગ્યા એવી નથી જ્યાં જીવનથી ભરેલી ના હોય. અને એટલા માટે કહ્યું કે સર્વાંશ બધે જ છે, જ્યાં છે ત્યાં જે કરીએ ત્યાં આપણે ભગવાન છે કહ્યું ને, ભગવાન પણ ખરી રીતે આત્મા છે એની હાજરી કહી. સર્વાત્મા ભગવાન આ અભેદ દ્રષ્ટિ કરા, પણ એ બધામાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયા. સૂક્ષ્મ બધા જીવો, બધા સૂક્ષ્મ બધા જીવો બધા, અને સ્થૂળ જીવો બધા, સ્થૂળ તમને સ્થૂળ બધા જ જે શાસ્ત્રમાં જુદી જુદી વર્ણન કરેલું છે, એ બધામાં આપણે સમજણે કરીને, શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને અંદરથી એ સમજણ એટલી આપણી ખીલી છે એવી રીતે જ્ઞાન દર્શન પ્રકાશન ચારિત્રથી. એટલામાં જ્યાં એટલા બધામાં શુદ્ધાત્મા જ આપણે સમજાતા દેખાય. સમજાય એટલે દેખાય. એ તાત્વિક છે, એ તાત્વિક તત્વ. સમજાયું ને? એટલે આત્મ તત્વ એટલે તત્વ કરીને છે. એ તત્વ કરીને સમજણનો પ્રકાર હોય એ દ્રષ્ટિનો જ પ્રકાર છે, આખો નિશ્ચય દ્રષ્ટિનો પ્રકાર. સમજાયું? દવે સાહેબ આપે પૂછ્યું હતું કે મનના લેવલે આપણે શું કહ્યું? દાદાજી, એક સમયવર્તી મન અને સમયવર્તી મન ક્યારે હોય કે કેવળ જ્ઞાન થવાના અંતિમ સ્ટેજો હોય તે વખતે સમયવર્તી થતું જતું જાય. એ છેલ્લી ક્ષણો છે, છેલ્લા 1 કલાકમાં થાય છે, એને ક્ષપક ક્ષણી કે છે. અને તે વખતે બાકી કશું નથી, છેલ્લું રહ્યું બધું સાફ, એકદમ સાફ થઈ જાય. અને આખું શરીર છે તે કેવળ નિવ્વળ છૂટું પડી જાય, નિવ્વળ અંદર બહારથી બધી જ રીતે. અને આત્મા એની જોડે જોડે રહેલો નિવ્વળ પોતે કેવળ સ્વરૂપે છૂટો હોય, ત્યારે એ થાય. સમરવર્તી તો ના હોય આ કાળમાં. એ ચરમ શરીરમાં જ હોય. ચરમ શરીર એટલે અલ્ટિમેટ હ્યુમન બોડી, કે જે અલ્ટિમેટ હ્યુમન બોડીથી આપણે સિદ્ધ થઈ જવાના છીએ. અને અત્યારે આજ્ઞા ધર્મથી આપણું જે જીવન જાય છે અંતરે કરીને, સમજણે કરીને, એમાં આપણને એવા ચરમ શરીરના કારણ, પૌદ્ગલિક
આપણી રચના રચાતી જ જાય છે, કારણ ભાગમાં છે, બહુ સૂક્ષ્મ છે. જેવી રીતે આ અત્યારના શરીરમાં ઇલેક્ટ્રિકલ બોડી કે વાઇટલ એનર્જી જે કહીએ છીએ તે પણ એટલું સૂક્ષ્મ છે. સમજ્યા? એ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીર જેને કહે છે તે. પણ એ સૂક્ષ્મ શરીરમાં અમુક ભાગો એવા છે, વાઇટલ બોડીના તેજસ શરીર કહે છે, અને તેજસ ભાગ, એ તેજસ શરીર બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. છતાં ડોક્ટરો અમુક સ્થૂળ ભાગમાં અમને બધા વિચારો ખોટા આ બધું લ્યા કરે છે ને, કોન્શિયસનેસ, આ બધું એ બધું સ્થૂળ ભાગ છે. પણ જે તેજસ ભાગ છે એ બહુ સૂક્ષ્મ છે, અને કારણ શરીરનો ભાગ બહુ જ સૂક્ષ્મ છે. આપ સમજ્યા? હા, બહુ સમજવા જેવું છે. તેજસ શરીર એ બહુ સમજવા જેવું છે. તેજસ શરીર એટલે કન્ટિન્યુઅસ હોય, શરૂઆતથી માંડીને છેક મોક્ષ સત્તા સુધી એ હોય જ. એના વગર કોઈ જીવતી વસ્તુ જ હોઈ શકે નહીં. નાના સેલના પ્રકારથી માંડીને બધા વિકાસના પ્રારંભ બધે હોઈ શકે છે, એના વગર તો હોય જ નહીં. પણ એ તેજસ શરીરનું આપણે સમજ ક્યારે વિકસે છે કે મનુષ્ય દેહ કરીને જ વિકસે છે. નહીં તો આ પ્રાણીઓ બધા ઝાડ બધું છે, બધા હોય તો ખરું જ, નહીં તો આ જીવન સ્વરૂપે હોઈ શકે નહીં. આ દેખાતો સ્થૂળ ભાગ છે અને એમનો સૂક્ષ્મ ભાગ છે, આપણે જાણીએ છીએ. ખ્યાલ આવ્યો? આજે હિમ પડે, હિમ કહીએ છીએ ને આપણે, અને પાક હોય તો પાક ઉભો બળી જાય કે છે. બળી જાય એટલે શું થયું કે એમાં કઈ લોહી તો છે નહીં એમાં, એટલે એમાં આખું બધું એક સૂક્ષ્મ શરીરનો ભાગ કામ કરે છે. આખું બધું બધું એમાં સ્થૂળનો અંદરનો આપણે અંતઃકરણનો ભાગ છે, એવો અંદરનો હોય ને, એ બધું જામી જાય એટલે પછી એને જાય જ નહીં, બધું પોષણ જાય જ નહીં, એટલે બધું ક્લાસ થઈ જાય. સમજાયું? એક છપક શ્રેણીના સ્થૂળ સૂક્ષ્મ અને તમે એમને બીજું પૂછ્યું હતું, અસંખ્યાત. એટલે અસંખ્યાત સમયવર્તી અને એક સમયવર્તી. અસંખ્યાત સમયવર્તી એટલે કે આપણે અનંત સમયવર્તી, અનંત આનંદ સમયવર્તી મન સ્વરૂપે હતા, એમાંથી આપણે આ અસંખ્યાત સમયવર્તીમાં આવ્યા છીએ. અસંખ્યાત એટલે શું કે આપણો આ સ્વભાવનો ચીકણો ભાગ છે, એને જ અસંખ્યાત કહેવાય છે. અસંખ્યાત એટલે તમે ગણી શકો નહીં ગણિતમાં. સમજાયું ને? કારણ કે મનના લેવલના છે, અંતરવાચાના લેવલના, એ બે મુખ્ય છે, બહુ જ વિશાળ છે, આખો સમુદ્ર જેવા છે. પછી આવે બાહ્ય વાચા અને પછી આવે ઇન્દ્રિયો આવે, એવી રીતે છે એમાં. એટલે એને અસંખ્યાત કહ્યું. પછી અસંખ્યાતમાંથી સંખ્યાતમાં આવી અને ધીમે ધીમે એ આખું સૂક્ષ્મતા તરફ જાય. એમ નહીં જઈ શકે. એ બધો આખો ક્રમ છે. આજ્ઞાધર્મમાં અંદર પ્રોસેસ બની જ કરે છે. આપણે એને કંઈ સમજવાની કોઈ, ખાલી સમજી જ લેવાનું છે. વિજ્ઞાન શું કે સમજવાનું, બીજું કશું જ નહીં, કરવાનું કશું જ નહીં. વિજ્ઞાન એટલે સમજવાનું, બીજું કરવાનું કશું જ નહીં. હું શુદ્ધાત્મા છું અને મન વચન કયા છે, એવી રીતે સર્વત્ર શુદ્ધાત્મા દ્રષ્ટિથી, શુદ્ધાત્મા દ્રષ્ટિ કરીને હું છું, અને બહાર જે વ્યવહાર કરીને જે વ્યવહારની દ્રષ્ટિથી જે જીવન સ્વરૂપો છે તે પ્રમાણે છે. મનુષ્યમાં મનુષ્ય તરીકે, ઇતર બધી સૃષ્ટિ બધી એ જ પ્રમાણે. સમજાયું? એટલે આપણે જોઈએ એટલે બહાર નીકળીએ, પ્રયોગ ગોઠવીને કરવાનું. જવું છે, ફરીએ છીએ, ચાલો આજે ફરવા નીકળીએ છીએ, પણ હું શુદ્ધાત્મા છું, અને બહારથી એ શુદ્ધાત્માની સમજણ કરીને, દ્રષ્ટિએ કરીને, તત્વે કરીને હું બહાર બધે જ્યાં જ્યાં મારી નજર પડશે ત્યાં હું શુદ્ધાત્મા સ્વરૂપ જ જોઈશ. એ સિવાય બીજા કોઈ સ્વરૂપે વ્યવહાર જેવો છે, જેમનો છે, એનો આ વ્યવહાર આવો છે તેવો એવા સ્વરૂપે નહીં રહું. એને સામાન્ય ઉપયોગ કયો એવું ગોઠવીને જવાનું. એટલે પ્રેક્ટિસ કરવાની કઈ હતી ને બે આજ્ઞાની, આવી રીતે પ્રેક્ટિસ કરવાની. આપણે પ્રેક્ટિસ કરી લેવી હોય તો આપણે એ મોલમાં જ જવું પડે, બીજે નહીં જવાય. અને મોલમાં જયારે વધારે બધી ટ્રાફિક હોય ત્યારે જ મજા આવે. નહીં તો અહીં તો ઓછા જોવાના મળે છે આપણને. સમજાયું ને? એ પ્રયોગ કરી લેવાય, આપણાથી પ્રયોગ કરી લેવાય. એટલે જઈએ નક્કી, પણ પ્રયોગ ગોઠવીને જવાનું. હા, અને ભારતમાં તો આમ વાત જ ના કરશો તમે. એટલો લાભ દેવો એટલો લઈ શકો. અહીંના છોકરાઓ જાય, જાત્રા જોડે આવ્યા હોય, તમે પારસ ને રાજુ આવી હતી સોનલ ની, તો એક વખતે જાત્રા આપણે કઈ જાત્રા ગયા વૈષ્ણોદેવી જાત્રાએ નીકળ્યા હતા ગાડીઓમાં, અને છેક જમ્મુ જમ્મુ જઈને પછી ત્યાંથી બીજે જવાનું હતું, કટવા થઈને બધું થઈને. તો ત્યાં ગયા હતા, રસ્તામાં જે મથુરા આવ્યું હવાના પરમાં રાત ફરીને, ત્યાં જોયું
તે ગાયના એક બાછડાની એક ગાય હતી પ્લેટફોર્મ ઉપર, અને પેલી રાજુ ઉઠીને અને પારસ ઊંઘતો, હે પારસ પારસ વેકઅપ વેકઅપ લુક હિયર કાઉસ કાઉસ કે છે. આવું તો સીન મળે જ નહીં અમેરિકામાં સીન ના મળે. અને આપણે તો પ્લેટફોર્મ પર અને આમ તો શહેરમાં બધા ફ્રી આપણે, કારણ કે ત્યાં કોઈને હ્યુમન રાઈટ શું, આપણે ક્રિચર રાઈટ પણ બધા ફૂલ છે. કારણ કે હ્યુમન રાઈટ નથી. શૈલેષ કે છે હ્યુમન રાઈટ નથી, લે નથી. અરે ક્રિચર બધા રાઈટ છે, કેટલો બધો ફ્રી લે આપ્યા. શહેરમાં ગાયો બધું કેટલું આરામથી ફરે છે બધા. દાદાજી વૃંદા આવી હતી ઇન્ડિયા, તો પછી જાત્રામાં આવી હતી. પછી ટ્રેનમાં મેં કીધું ચલો આપણે જવાનું છે, તો આજુબાજુ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી. પણ દાદા બધા સુઈ જાય ને, એટલે આ બાજુ વાળા બધા નાક બોલે, એટલે પિંકી પાછી ઊભી થાય, બેઠી થાય એના જગ્યા પર, પછી આમ કરી કીધું પિંકી તું હોઈ જા, કે તને ખબર ના પડે, આખી રાત તું બોલ્યા કરે તો બધા આવું જ કરશે, તું હોઈ જા. શું થાય ત્યાં તો બહુ લાભ બને. એટલે દાદાએ કહ્યું, અમારે મીનાબેન ને કહ્યું કે તું અહીં અમેરિકા રહેલું છું, તું તો મોક્ષ તારે છે ને તારે વાયા ઇન્ડિયા થશે, એટલે 6 મહિના જઈને રેન અનુભવ લે બધો. વાયા ઇન્ડિયા થાય તો ખરો અનુભવ તો ત્યાં જ થાય. દાદાજી અંદરનું ડેવલપમેન્ટ તેજસ્વરીને કશું આવે માફક? અંદરનું ડેવલપમેન્ટ અને તેજસ એક સાથે પહેરેલો હોય કે શું? અંદરનું ડેવલપમેન્ટ થાય. અંદરનું ડેવલપમેન્ટ એટલે શું કે એ તો જો લોક ભાષામાં સમજવું હોય તો એને બિલીફનું ડેવલપમેન્ટ કહે છે. આપણે ભારતમાં જન્મેલો હોય, આદિવાસી હોય, ગામડાનો હોય, અભણ હોય, બેન હોય, છોકરું હોય, છતાં પણ એ ડેવલપમેન્ટ બિલીફ લેવલે થઈ ઉંચકાય છે, અને એમાં ઊંચું થયા કરે. અને એમાં જો પ્રગતિ કરે તો આગળ પ્રગતિ કરતા જાય. એટલે ડેવલપ ઓછું ના થાય. એ લૌકિક ભાષામાં બિલીફ ના પર હોય છે. અને અલૌકિક ભાષામાં, ભગવાનની ભાષામાં ડેવલપમેન્ટ કહીએ છીએ ને આપણે, તે તો આ ચરમ શેરનું આખો પ્રકારનું અંદરથી સર્જન થયા કરવું, એને ડેવલપમેન્ટ કહેવાય. એ તો બહુ છેલ્લામાં છેલ્લું છે. આ બહુ સમજાય છે બધાને માટે એવું છે. એટલે શરૂઆતમાં ભગવાન અભેદ દ્રષ્ટિ કરા, બહુ જૂનું પદ છે આ સાહેબમાં. બધે તમારામાં 9 પદ આવ્યું, આમાં છે સર્વાદિનીમાં. તમારા નહીં લીધું હોય એટલે આવું છે. અભેદ દ્રષ્ટિ કરા એટલે આપણો ભગવાનનો માર્ગ, કૃષ્ણ ભગવાન એ પ્રમાણે હતા, રામ એવા પ્રમાણે હતા, મહાવીર એ પ્રમાણે, અને દાદા ભગવાન પણ એવી જ રીતે બહુ સાદા વેશમાં. પપ્પાજી તો બહુ બધા ત્યાં પૂના આવે ને, એમને બહુ ગમતું હતું. કોક વખત આવે, બહુ તો કોક 1-2 પ્રસંગો 3 પ્રસંગો, બધા બન્યા નથી, સમજાયું? એટલે આ મોક્ષ માર્ગ, આખું મુક્તિનો માર્ગ, આ સંસારમાં વ્યવહારમાં રહીને વ્યવહાર સાથે એ આપણો 2 જ પાયા પર છે. આપણી દ્રષ્ટિ પામ્યા છીએ, એટલે કે શુદ્ધાત્મક દ્રષ્ટિ. એ કયા માટે, કેવી રીતે? તો કે હવે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું, તે વ્યવહાર દ્રષ્ટિથી છું. એટલે વ્યવહાર દ્રષ્ટિથી છું એ કેવી રીતે? તો કે એ દ્રષ્ટિમાં જે હું કનુભાઈ છે એની દ્રષ્ટિ હતી, જે ઊંચા નીચા વાળી હતી ને આગળથી આવેલી છે, એના હજુ એ ઊંચા નીચા પણ હજુ સમ નથી થયું, સમ પ્રકાર નથી થઈ ગયો. ત્યાં સુધી હું અંતરથી મારા માટે વ્યવહાર દ્રષ્ટિથી અનુભવી છું. એ લઘુ ભાવે રહે. શું કહ્યું? જે લઘુ ભાવ લઘુત્તર થતો જતો જાય અને લઘુત્તમ થતો જતો જાય. સંસ્કૃતનું પદ હોય છે ને આપણે એવું. એટલે લઘુ ભાવ થયો એટલે સૂક્ષ્મતા આવી એમાં. શું કહ્યું? લઘુ ભાવ થયો એટલે સૂક્ષ્મતા આવી. ખ્યાલ આવ્યો? હવે સૂક્ષ્મતા એમાંથી સૂક્ષ્મતરમાં જવાનું. એ સૂક્ષ્મતરમાં જવા માટે આપણે આ વાણી અને એના પર આપણે વધારે જરા જાગૃતિ રાખવાની. એટલે વાણી, બોલાતી વાણી છે તે પણ આજે વ્યવસ્થિત શક્તિના આધીન છે. એટલે કે હવે તો વ્યવસ્થિત શક્તિ ના છે, બોલાય કે વ્યવસ્થિત શક્તિ બોલાયું એવું ના કહેવાય આપણાથી.
કારણ કે બોલાતી વાણીનો પ્રકાર આપણને એકબીજા સાથે આવી રીતે આપણે ચોખ્ખા છૂટા રહેવા પણ આપણે બહુ કાળજી રાખવી પડે કે જે કોઈ પણ શબ્દ બોલાય એનાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય, કોઈનામાં કિંચિત માત્ર પણ વિષમ ભાવ ઉભો ના થવો જોઈએ. આપણાથી આગળ પણ થઈ ગયેલો હોય ત્યારે પણ આપણે એટલા જાગૃત રહેવું જોઈએ કે પછી એવા પ્રસંગમાં આપણે નિમિત્તમાં આપણે આવવાનું બને વ્યવહારથી તેમાં પણ આપણે એવી રીતે રહીએ કે એમાંથી આગળના પડઘામાંથી નીકળી જઈએ આપણે સાહેબ, અને હવે નવા પડઘા નવું સર્જન ના થાય. સમજ્યું? એટલે બોલા પ્રકારમાં સંયમિત વાણી થઈ શકે છે. આ વાણી એક જ એવી વસ્તુ છે કે એને કંટ્રોલ ના કહેવાય. સંયમ એટલે કંટ્રોલ નહીં, સંયમ એટલે સંયમિત. કેવી રીતે? તો કે વાણીથી છૂટા આપણે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા એ શબ્દથી પર છે, શબ્દાતીત છે, વાણીથી પર છે. ભગવાન એ વાણીથી પર છે, એ શુદ્ધાત્મા ભગવાન. સમજાયું? જે બધામાં જ હાજર છે પણ બધામાં ઢંકાયેલા છે, પેટીમાં છે, આપણા ખુલ્લા છે. એટલે આપણે તો દાદાએ કહ્યું આજ્ઞાધર્મ પાડવામાં બે દ્રષ્ટિમાં કહ્યું કે પેટી છે એટલે પેકિંગ છે, તો આ બધું શરીરને પેકિંગ શરીર સમજતા આપણે પેકિંગ આંખો તો પેકિંગ જ જોશે, પરંતુ આપણે પેકિંગને ન જોતા શુદ્ધાત્માને જોઈ લેવા. એટલે શુદ્ધાત્મા જોઈને પછી આંખોથી તો દેખાવાનું જ છે, અને પછી જે હશે ને એ વ્યવહાર સારો બનશે નક્કી. એ ઉપયોગ સવારમાં ગોઠવવો જ પડે. આ તો એટલા માટે પેલું સ્વાધ્યાય બધું કહ્યું ને એ બધું એવી રીતે જાય છે. એ દરેકને પોતાએ આપણે થોડી પ્રેક્ટિસો કરવી પડે, બહુ જરૂરનું. પોતાના હિતમાં છે, અને જે પોતાનું હિત છે એ બીજાનું હિત સાચવી જ જાણે. આ નિયમ છે આખો. પોતાનું હિત છે એ બીજાનું હિત સાચવી જ જાણે. એટલે સાચવવાથી નથી સચવાતું, પરંતુ એના પોતાના હિતપણે હોવાપણાથી બીજા કોઈની જોડે એ બીજા કોઈને માટે અહિતપણે થયું નહીં રહી શકે. જોજો તમે એટલા આવશે ને, તમે ધીમે ધીમે પ્રયોગ કરજો, આ સમજાશે તમને. સમજાય દીકરી? સમજવા એટલે આ પદ બહુ મજાનું છે. તો થોડું જમાવતા થોડું આને ન્યાય बीज
जी के બારના તડકામાં સમાચારી અગણજી કે मुआ जेने कहे तो अजरा मरता पे મુઆ જેને કહે તો અજરા મરતા પે मुआ जेने कहे तो अजरा मरता पे મુઆ જેને કહે તો અજરા મરતા પે ગાયું જેણે કાદીના પુરવના પાપને મીદે ગાયું જેણે ખાધીના પૂરવના પાપોને મીધે એના જે રમા અમૃતની સરવાણી એના જે અમૃતની સરવાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો પરમાત્માની એદાણી સંતો પરમાત્માની એનાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે સંકટની સવારી મોજડીમાં બાંધી કંટકની સવારી મોજડીમાં બાંધી રેશમની બિછાતો જગને આપી રેશમની બિછાતો જગને આપી આગમની આજુ ઓળવાણી આગમની ઓળવાણી ઘટની વાટ્યુંને ચેતનનો દીવો ઘટની વાયુને ચેતનનો દીવો પોતે પોતાની આરતી ઉતારો પોતે પોતાની આરતી ઉતારો પ્રસાદે શુદ્ધાત્માની કહાણી પ્રસાદે શુદ્ધાત્માની કહાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો પરમાત્માની એદાણી સંતો પરમાત્માની એનાણી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી
પ્રિયારમણી શકલય પાંચમાં દેવોના હૃદયા જરૂકે આત્મન સુગંધ બાંધી દેવોના હૃદયારૂપે આત્મન સુગંધ બાંધી દુષણ કાળે સતયુગ પ્રમાણી સુષમકાળે સતયુગ પ્રમાણી સંતો પરમાત્માની ચેદાણી સંતો પરમાત્માની સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી સંતો સર્વજ્ઞની બલિહારી રે સંતો સર્વજ્ઞની બલિહારી જય સચિદાનંદ. હમણાં કઈ અહીંયા ખુરશી પડી જાઓ ને વાત કરતા ફાવશે. વાંધો નહીં. આ બહુ સુંદર પદ છે. લઈએ લઈશું. હા આપણા પેલા નિરંજનભાઈના પડોશી છે. ઓળખ્યા નિરંજનભાઈના પડોશી જયશ્રીબેનના. એને પેલા બેઠા. હા તું કરો. બાબા સાહેબ આવે થોડા દિવસ રહે ને ભાઈ કોણ પેલી ઘોડાની બગી ફર્સ્ટ ક્લાસ હતી તમારા મામા કરાવે ફરવા જાય સિટીમાં. પછી સર્વજ્ઞ બલિયારી. સર્વજ્ઞ સર્વજ્ઞ એટલે શું? તો કે હું શુદ્ધાત્મા છું. એ આત્મતત્વ એ તો આપણે માન્યું છે, જાણ્યું, અનુભવ થયો અને આત્મ સ્વરૂપે આત્મતત્વ સ્વરૂપે આજે આ દેહ સાથે જીવી શકીએ છીએ. ત્યાંથી એ શરૂ કરે એ આત્મતત્વના જાણકાર કહેવાય. અને એ આજ્ઞા ધર્મે કરીને અનુભવ થતા જેને એ સુંદર અનુભવનો યોગ આવી શકે છે. એ અનુભવના યોગમાં એને સ્થિર અનુભવ થયો, શુદ્ધાત્મા પર સ્થિર રહે, શુદ્ધાત્મા દ્રષ્ટિ બધા જ વ્યવહારોમાં. એટલે વ્યવહારો જેટલા જેટલા સમ થતા જતા જાય. શું કહ્યું? એટલા વ્યવહારમાં એ આખું એ પ્રગટ થતી જતી જાય. પ્રત્યક્ષપણે આપણે પોતાને માટે માણવા માટે, અનુભવ પ્રમાણથી રહેવા માટે એને પ્રત્યક્ષતા કહી. અને પ્રગટતા એને કહી કે આ રિયલાઇઝેશન કર્યા પછી આપણે આજ્ઞા ધર્મ હોઈએ બધું પ્રગટ બધું છે. એટલે પ્રગટ આજ્ઞા પ્રગટ આપણે થયું તે આજ્ઞા ધર્મે કરીને એ આજ્ઞા ધર્મ આપણે એનાથી આ જીવન જાય એ પ્રમાણે આપણે અંતરથી સમજણપૂર્વક રહેવાનું કે જેથી બધા વ્યવહારો પ્રમાણે રહી શકીએ. એ આજ્ઞા ધર્મે કરીને એ આજ્ઞા ધર્મ છે માટે પરોક્ષ થઈ ગયો. પણ એ પરોક્ષ આજ્ઞા ધર્મ આપણને જેટલો સ્વાદમાં આવે આપણને કે હવે અહીંયા જેટલો વ્યવહાર સમ થયો એટલા સમ વ્યવહારમાં અને બધી એનો બધું એમાં પછી વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચિત સાથે રહ્યા કરશે. અને સાથે રહેવાને કારણે આપણને અંદર એ અંશે અંશે આપણી એ તત્વની સાથે સાથે આ શરીર આખું પ્રકૃતિ અને પ્રકૃતિનો ધર્મ એ બધું સમજાતું જશે. હવે તત્વોમાં બધા તત્વો તો ના સમજાય. બધા તત્વો સમજવા માટે આપણે આપણા શરીર સાથેના આપણા અનુભવ પ્રમાણમાં બહાર જેટલો એ અનુભવ વિકસે, પ્રસાર પામે, બધા સાથે રહેતા બધા સાથે તેમ તેમ તત્વોનું
કે તત્વો શું છે ને એવું કે શાસ્ત્રની ભાષા ના હોય છતાં પણ એની સમજણ બધી ખીલતી જતી જાય એવું છે. એટલે મહાત્માઓને સર્વજ્ઞ ક્યારે કહેવાય કે બધા તત્વો ધીમે ધીમે સમજાતા જેમ છે તેમ સમજાઈ ગયા હોય ત્યારે એ સર્વજ્ઞપણું કહેવાય છે. જેમ છે તેમ સમજાઈ ગયા હોય એટલે જોઈ અને જણાતા ગયા હોય. નહીં સમજાયું? એટલે જોવા પછી જ આપણને જણાય, નહીં તો ના જણાય. એઝ યુ સી સો યુ નો. પણ જો આપણું વિઝન જ નથી તો નો થવાનું એટલું એ ના ચાલે. સમજે તે તો હું બરોબર તારું વિજ્ઞાન ખોલીએ છે આજે રહેજે. હા પછી પેલો આપણો તારો બોસ છે ને એટલે એને સર્ટિફિકેટ આપે કાતું. એટલે સર્વજ્ઞની બલિહારી તે આ કાળમાં કળિયુગમાં ભગવાનની ભાષાના સર્વજ્ઞ તે આ દાદા ભગવાન આપણે જેમને જોઈએ તે. અને એમાંથી આપણને એ સર્વજ્ઞતાનું તો આપણે બીજ પડીને આપણું ખુલ્લું થાય એના માટે બધાને એ કર્યા. બહુ કામ આવું કોઈ બન્યું નહીં. હા, સારામાં સારા કાળમાં પણ જો આવા એક પુરુષ હોય ત્યારે એમનાથી એકાદો તૈયાર થાય, ઘણા ખરાથી ન પણ થાય, પોતે પોતાનું કલ્યાણ થઈ જાય પણ એક થાય. બાકી આવી રીતે આટલી બધી રીતે અને એમની હાજરીમાં પ્રત્યક્ષતામાં આટલા હજારોની સંખ્યામાં જેને પ્રાપ્ત થાય એ આપણે માનીએ ક્યારેક બધા આવે છે પણ આમાં આવતા તો આટલા જ દેખાય છે. આમ છે એમાં કેમ છે એ જોવાની જરૂર નથી. એ તો બને. સમજાયું ને? દરેકના મન વચન કાયાના પૂતગલો જુદા જુદા છે. એટલા માટે દરેકના મન વચન કાયાના મુક્તિના માર્ગો એ પ્રમાણે પોતાના વ્યક્તિગત પ્રમાણના હોય જ. એ તો બધું સિદ્ધાંત છે. એટલે બહુ સુંદર પદ લખાઈ ગયું છે. આ ઓરિજિનલ પદ. હા, મુક્તિ શું કહેવાનું? સર્વજ્ઞની બલિહારી રે સંતો પરમાત્માની આધારી. રસિકભાઈ પેલા નટુ કાકા પાસે લખાઈને આવે કવિ રાતના પદો લાંબા કાગળમાં ફૂલસ્કેપમાં 3 કોપીઓ હોય તે પછી એ જાણે કે કનુભાઈ આપો એટલે આપ્યું. પછી એમ કરતા તે બધા પદો મારી કાકરીએ આવે એમાંથી કનુભાઈને તે વખત બહુ લલકારતા હતા જબરજસ્ત. અહીંયા લલકારે ને તો અહીંયા આગળ પેલા આ બ્લોકના છેડે હોય ત્યાં સંભળાય એવું હતું. બહુ લેખા બહુ કાઢેલા. રસિકભાઈ બહુ લેખા કાઢેલા. પદ બહુ ગયા હતા. સમજ્યા ને? એટલે પછી એમાં સિલેક્ટ થતા 100 આવી ગયા હતા બધા. આટલા એ રીતના ઉગતી સુખી એ વહેલું પ્રકાશન જે પોતે તાર પેલા કશું નતું. બધું પછી આવ્યું. અરે આ ચરણ વિધિ પછી આવી. ખેંચીભાઈ આવ્યા પછી આવી હતો. એમના માતાજી તે 74 સાલમાં. સમજો 74-75. એટલે સર્વજ્ઞની બલિહારી રે સંતો પરમાત્માની અધારી. સર્વજ્ઞની બલિહારી કેવી હોય છે કે પરમાત્મા હજુર આપણી સમક્ષ થયા હોય. એ બહુ મોટી અધાણી છે સર્વજ્ઞતાની. હવે સર્વજ્ઞતા એવી અધાણી હોય તો કેવા આપણે કેવી કલ્પના કરી કેવા હોય, મોટા હોય, આમ હોય, તેમ હોય, કેટલી બધી કલ્પનાઓ હોય જાત જાતની લોકોની. અને હકીકતમાં એ જે રીતે આવ્યા હોય કે કોઈને ઓળખાણ સહેલાઈથી તો પડી શકે જ નહીં. એ અઘરા ના હોય કે એમનું ઓળખાણ ના પડે, પરંતુ એટલા બધા સહેલા થઈ ગયેલા હોય એટલે ઓળખાણ પડવી અઘરી પડી જાય. બહુ બધા એટલા બધા છે સરળ. નાનું બચ્ચું પણ એમને એ કરી એટલે પછી એમનું ઓળખાણ કેમ કરવી પડે. દિવાસરીએ અજવાળે જ્ઞાન ગુમ્મટ મંદિર. એટલે બીડી પીવાની હોય, દિવાસી અજવાળે અને અંદર જ્ઞાન ગુમ્મટ મંદિરમાં એ દિવાસરી. પણ એમાં બે અર્થ છે. આપણામાં એમની હાજરીથી જે દીવો પ્રત્યક્ષ પ્રગટ થયો એ એને દિવાસરી કે છે. શું? એમનો જ્ઞાન પ્રયોગ છે. આ તો જ્ઞાન પ્રયોગ છે. દિવાસરી અજવાળે. અમીન સાહેબ જેવા કેવા વિદ્વાન શિવ ધર્મ તત્વમાં તો ગુજરાતના લેવલમાં એમને પીએચડી બહુ સુંદર કરેલું પુરસ્કાર મળેલો. એ ખંભાતના હતા.
74માં મળે છે. અને જ્યારે એમને ખબર પડે છે એમના મિત્ર તરફથી કે દાદા ભગવાન છે વડોદરામાં અને એ છે ને કે 1 કલાકમાં મોક્ષ આપે છે. હવે એ તો એટલા સાધુ સંતો મહંતો અખાડાના સાધુઓ કોઈને બધા બાકી નહીં રાખે. અને જૈનોનું પણ એટલું જ જાણે. બધો અભ્યાસ હતો, બધો જ અભ્યાસ. અને એમને જ્યારે આ સાંભળ્યું અને એક એમના સંતપુરુષ ગુરુ તો હતા જ પાછા એક, અને સાંભળ્યું ત્યારથી એને ઊંચું અને તરત એને ગ્રહણ થઈ ગયું અંદર. 1 કલાકમાં મોક્ષ! કોઈ એને રાજવા ઉભું રહે એને દોડીને પહોંચી જવું છે, લઈ લેવો જોઈએ. આ તો તે કોલેજમાંથી ઘરે જતા હતા, પ્રિન્સિપાલ હતા પ્રોફેસર તે વખતે હશે ખબર નહીં, પરંતુ જતા હતા. તે એમનો એક ભાઈબંધ હતો, એ બ્રાહ્મણ હતા. એ બે સાથે મિત્ર, અને આવી બધી ધર્મની ચર્ચાઓ બે સાથે હોય. અને જે પટેલ સાહેબ ડૉક્ટરે કહેલું એમને ખંભાતના ડેન્ટિસ્ટ, એ પણ સાથે બધા. એટલે એનાથી આ સમાચાર મળેલા. તે ઘરે જતા જ પેલાને કે અરે જો આજે મારી જાણવામાં આવ્યું છે 1 કલાકમાં મોક્ષ આપે છે એવા પુરુષ છે વડોદરામાં, તો ચાલ આપણે જઈએ આ જલ્દી આ બસમાં બેસીને આપણે હાજે પાછા આવતા રહીશું. ચાલ તે હાજે કોલેજમાં છૂટતા વાત કરી. તો કેમ? હવે એને માને અમીન સાહેબને, તો એ તૈયાર થઈ ગયો, 2 પગ ઉપડી ગયા અને ગયા. એવા સીધા તે વખતે નથુ કાકાને ઘરે સત્સંગ ચાલ્યા કરે. અને સત્સંગ પછી દાદા ઘરે જાય એટલે ત્યાં ગયા ને આજે આ બધું થયું. ત્યારે એ તો પહોંચી ગયા, અમને બધું તપાસ કરતા ખબર પડી આ સુધી પહોંચી ગયા. જેને ઝંખના છે, જેને તીવ્રતા છે, એ ગમે તેમ કરીને આવું રીતે પહોંચી જાય છે. સમજાયું કે પહોંચી ગયા અને આવી બેઠા નથી. દાદા ભગવાન કોઈ આવે નજર કરે ને એટલે એને ટ્રાન્સપરન્ટલી થોડું થોડું દેખાઈ જાય. અમારે સામાન આવો છે, બધું ખબર પડી જાય. એ કેવું હશે મૂકે છે, કેવું હશે? અત્યારે અનુભવીએ લોકો ટ્રાન્સપરન્સીની વાતો કરે છે, બહુ સમજવા જેવું છે. એટલે તરત જ ખ્યાલ આવે. પછી આમ થયું, બધું થયું, થોડું વખત દાદા ક્યાંથી આવો છો, શું બધું પૂછ્યું. આ ત્યાં તે કેમ કે દાદા અમે સાંભળ્યું છે આપ 1 કલાકમાં મોક્ષ આપો છો, તમે મોક્ષ લેવા આવ્યા છીએ કે છે. અક્રમ વિજ્ઞાનમાં કંઈક એમનો બધો આખો વૃત્તાંત લખ્યો છે એમને બધો વિગતથી. એટલે આ પણ અસલે સમજાવતા તો બહુ મજા આવતી હતી. એટલે એ થઈ ગયું. પછી હમણાં તો નથી એવું યોગ, એનો યોગ આવે તારે એનું યોગ. એટલે એમને થયું કે શું કરીશું, પણ એમને તો કહ્યું હતું બીજી બસમાં પાછા આવવાના. હવે ત્યારે પછી એમને નક્કી કર્યું કે ના, હવે આવ્યો જ છું તો મોક્ષ લઈને જ જવું. કારણ કે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે 2 જ ટિકિટો બાકી છે, અને 2 બાજુની તકલીફ થઈ હતી. એટલે પેલાને બહુ સમજાયો, અને રોકાઈ જા ને ઘરે સંદેશો પહોંચાડી દે કે આવું છું, મોક્ષ લઈને આવીશ. ના મારે તો ઘરે દીકરીઓ ના, મારે જવું જ પડે કે છે. સારું જા, ત્યારે તો મારે ઘેર કે છે રસ્તામાં મારું ઘર આવે છે કે મોક્ષ લઈને પાછા આવવાના. એ તો ઘરના જાણતા હતા, એમને ઓળખતા હતા. એટલે આવું એ રોકાઈ ગયા. 2-3 દિવસ રોકાયા. પછી એ તો મામારીપુરમાં ગયા. મામારીપુરમાં બેન જે વાત કરે છે, દાદા તો બાકડે બેઠા હતા. અને દાદા આ અલખ નિરંજન લક્ષ્મણ ના આવે, અને એવા અલગ નિરંજન અને એનું મોક્ષ કરે થવું એ કેવી રીતે 1 કલાકમાં? દાદા બેઠા હતા અને ઊંકો પડ્યો હતો, અને દીવાસરની પેટી પડી. તે વખત ઊંકો પીતા હતા દાદા. ત્યારે પેલા નાના ઉકા આવે છે આટલા, જેમાં અમને એમ કે આ પેલું બધું પીવે છે અંદર જાય ને સારું નહીં. એક વખતે હું વીટી બાજુ ગયેલો હતો, ત્યાં મેં જોયું, મેં કહું આ તો એન્ટિક જેવું દેખાય, સાચું નહીં ગયું. મેં કહ્યું આ કેમનું, આ તો દેખાવડું રમકડું છે ને? તો કે ના ના એકચ્યુઅલ છે. મેં કેવી રીતે? એને ખોલીને બતાવ્યું મને. મેં કહું આટલું પાણી ભરાય, એટલે નાનું આટલું જ હતું અંદર પાણી ભરાય એટલે રીતે થાય. મેં કહું આટલું જ આટલું, પણ ફિલ્ટર થઈને તો આવે. નહીં ગયા દાદાએ પેલો ટ્રાય કર્યો ને, એમને ફાવી ગયો હોય. પછી ઉકો ચાલ્યો. બીડીમાંથી
કામ પર જે સિગરેટ કન્સ્ટ્રક્શન પર થાય સિગરેટ ચાલે, કારણ કે લે તો એમની પાસે આખા 2-3 પેકેટ પડ્યા હોય ને તો જનરલે હલે કરીને બધા પર કામ કઢાવડાવે. પછી પાઈ કારણ કે પેલા શેર કંપની વાળા બધા હતા આવવા જ મને દાદાનું જરાક આ બધું ઠીક ના લાગે એટલે કનુભાઈ પાઇપ લઈ આવ્યા, પાછી મેક્રોપોલિનમાં ખુલી એ ચાલુ થયું. થોડા ચાલુ થયા ડબ્બા નટુ કાકાએ આખું મંદિર બનાવી દીધું. ત્યાર પછી આ ઉકો આવી ગયેલો છેલ્લો અને ઉકો છૂટી ગયો. પછી તે ઉકાની બધી કહાણી એવી છે. તે દિવાસરીએ દાદાએ કહ્યું હા, એટલે એમને આ પ્રશ્નથી જરાય આશ્ચર્ય ના થયું દાદાને. પેલા બહુ વિદ્વાન હતા એટલે એમને જોયા કરતા હતા, એટલે એમને નિરીક્ષણ જોયું કે આ પુરુષ જરા હાલતા નથી, ચાલતા નથી, કેટલા સ્થિર. કોઈ પણ ગમે તેવો સંત પુરુષ હોય, ગમે તેવી વાત કરે તો થોડીક એને એ થઈ જ જાય. એમને હા એમને ઉકો બાજુ મૂકીને જોયું અને ટેબલ પર દિવાસરી પેટી પડી હતી ને અને તરત જ કહ્યું સહજ ભાવે. અને દિવાસરીની પેટી ઉઠાઈને કહ્યું કે આ શું છે? કાં તો મેચ બોક્સ. દિવાસરીની પેટી છે. પછી પાછું એમને કરી અને ધીમે રહી એમાંથી એક સરી કાઢી અને કહું આ શું છે? સાહેબ આ દિવાસરી છે. એ શું કામમાં આવે? તો કે દિવાસરીથી આપણે સળગાઈએ, લાઈટ થાય, દીવો થાય. મૂકી પછી એને ખોલીને પાછી દિવાસરી મૂકી દીધી. પાછી હવે તમને ખબર પડી ગઈ ને કે આ ખોખું છે ને અંદર દિવાસરી છે. ખબર પડી ગઈ. આવી રીતે અમે આત્મા અને અનાત્માનું ભિન્ન કરીને અને તમને તમારા આત્માનું સભાનતામાં લાવી દઈએ છીએ. જે તમે જાણતા નથી હું કોણ છું એવું સર બતાવ્યું. પેલા તો સાષ્ટાંગ થઈ ગયા. અરે આટલું સરસ કોઈ આપે નહીં. એ તો એમનો અનુભવ બહુ મજાનો હતો સર. એમના ગુરુ લીમન દવેના. અને માતાજી કઈ ગયા? માતાજી એમના બહુ વાલા. માતાજી એટલે દિવાસરે કેટલા જ્ઞાન ગુમ્મટ મંદિરો શુદ્ધાત્મા પ્રગટી ગયા ગુમ્મટમાં. મંદિર ગુમ્મટ વાળું હોય હંમેશા. ગુમ્મટ એટલે શું કે આ માથા સાથેનો દેહ આપણો. શું કહ્યું? હા, મંદિર જે ગુમ્મટ કહે આ ગુમ્મટ નો પ્રકાર, બીજો દેહ. શુદ્ધાત્મા પ્રગટી ગયા કે ધુમાડાના ગોટે પીએ મૂઢાત્માના તકદીર. અને ઉકાપીએ મૂઢાત્માના તકદીર બધા છે ને બધા તકદીરને એ કરી દે અને એને તકદીરમાં લાવી દે. તકદીર એટલે દૈવ ને આપણે ભાગ્ય અને બનવાનું બનશે. આમાં માનનારા બધા આપણે એને બધું ઉડાડી મૂક્યું આખું. અને તદબીર એટલે તમે પુરુષ છો, પુરુષાર્થમાં લાવી દીધા. બધું ઉડાડી વાગે દુવાળ ગોટે ગોટા. શ્વાસે પીએ સૂરજને, ઉચ્છ્વાસે ચંદ્ર. એમનો શ્વાસ જાય ને તેમ તેમ જ્ઞાન એમનું ખુલ્લું થતું જાય એટલે એમને સૂરજ કહ્યું. અને ઉચ્છ્વાસે ચંદ્ર એટલે કે પેલો ઉકો પીવે ને ત્યારે સાત બેવું થાય ને તો વધારે થાય. અને ઉચ્છ્વાસે ચંદ્ર એટલે બધાને શીતળતા આપે કે છે ઉચ્છ્વાસે. આમાં તો એટલું બધું ગંભીર અર્થ છે કે મોટા મોટા યોગીઓનો પ્રાણાયામનો ગુઢાર્થ કયો છે આમાં? દવે સાહેબ મોટા મોટા પ્રાણાયામ બહુ મોટા હોય છે યોગીઓ. એ શ્વાસ અને ચિત્ત નિરોધ પર પડેલા એમાં બંને મન અને ચિત્ત બંને એના લેવલે મોટા મોટા યોગીઓ. એનો અર્થ આવી ગયો આમાં. વીજને ઝબૂકી સંવત સ્વય પરવાની. અને વીજને ઝબૂકી આખી સંવત સ્વય પરવાની એટલે એક કલાકના પ્રયોગમાં એક સમયમાં પણ એ ટચ થઈ ગયું ને એટલે વીજ બે જરૂર જવાય કઈ કહેવાય. હવે કલાક તો કેટલો કહેવાય? સમય તો ઝીણામ ઝીણી વસ્તુ કહેવાય. એટલે આપણે ક્ષણ કહીએ આટલું તે કાયમનું થઈ જાય. આ સિદ્ધાંત છે પણ બધા સામાન્ય લેવલે ના જાણે. શું એટલે વીજને ઝબૂકે સંવર સોય પરણવાળી. સંવર એટલે શું કે હવે હું છું
તે બંધ થઈ ગયું. શું કહ્યું? હું એમાં છું બંધ થઈ ગયું. એટલે હું એમાં છું હતું ત્યાં સુધી સતત રાત્રિમાં કે જાગ્રતમાં તે લેવો તે પોઈન્ટે ત્યાં આગળ એક કર્મનો બંધ પડી જ જતો હતો. બીજ પડતા થતા હતા, બધું મનથી બધું ચાલ્યા જ કરતું હતું. સમજ્યું? કારણ કે હું હેમાબેન છું ત્યાં સુધી અભિપ્રાય અને એની વ્યક્તવ્ય એટલે બોલ ના બોલે તો અંદર હોય, બોલે બહાર જે નીકળી જાય, બહાર નીકળે એટલે બીજ પડી જાય તરફ. એ બે ચાલે હોય જ દેહમાં હું પણ. સમજાયું? એને દેહનો દેહાધ્યાસ કહે છે. એટલે ત્યાં આગળ આ એક સમય વિઘ્ન જવું કે સંવર સ્વાય પરણવાની એટલે કર્મ બંધ થઈ ગયો કે હવે નહીં, હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું કોણ? તો કે શુદ્ધાત્મા છું આ રીતે કે આ પ્રારબ્ધ યુક્ત પ્રકૃતિ છે એ એના પ્રાકૃત ગુણોથી બધી જ જાતના એનો બધા જાત જાતના ભિન્ન ભિન્ન હોય. જે મુખ્ય હોય છે આપણે જીવનમાં, આપણે જેનાથી આપણે મૂંઝાતા હોઈએ ને અટવાતા હોઈએ ને એવી રીતે એ બધા ગુણોમાં હું શુદ્ધાત્મા છું. આ રીતે મારા અનંત ગુણો આ પ્રકારના મુખ્ય જે ગુણો છે તે. સમજાયું? એટલે બે રીતે એ છૂટું પડી જાય એટલે સંવર સ્વાય પરવાણી. સંવર એટલે શું કે કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું, એટલે ચાર્જ થવાનું બંધ થઈ ગયું. હવે મન વાળીને કાયા છે એ ખાલી થાય છે કુદરતી કર્મ, જેટલું આપણું આગળના કર્મનું ફળ છે તે કર્મ ફળ સ્વરૂપ શરીર એ ખાલી થતું જાય એટલે નોખું પડી ગયું. એટલે સંવર શબ્દ આવ્યો. સંવર એટલે ચાર્જ બંધ થવું. તે શું કહ્યું? કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. કર્મ બંધ ના પડે, કર્મ બીજ પડે જ નહીં, એ સંવર કહેવાય. ભીતરના ભડકામાં મંતરનો પંખો વીજે અને અંદર આપણે જ્યારે શરીરની આ બધી ગમે તે પરિસ્થિતિઓ આવે ને એમાં પછી આપણે આ ત્રણ મંત્રનો પંખો વીજા કરીએ. એટલી બધી આખરી પરિસ્થિતિ આવે, વિમાન બહુ ડોલમ ડોલ થતું બધું થાય અને ત્રણ મંત્ર ચાલુ કરી દે તરત થોડોક ચાલ્યા જ કરે. તમે જોજો થોડા સમયમાં એની માટે આખા બધા પેસેન્જરો બેઠા હોય પણ જોજો તે વિમાન પાછું એને આવી જાય. બને છે, મેં તો અનુભવ કરેલા છે ઘણા પ્રસંગોમાં. દાદાજી આપણે મકાલા ગયા હતા ત્યારે પ્લેન કેટલું ડોલતું હતું અને આપે કીધું આપ તો કરતા હતા બધી વિધિ બધી બોલતા હતા પણ સરસ શાંત પડી ગયું. ના એ તો પણ આ પ્રયોગ છે હા બધો. એટલે મંત્ર ઉપયોગપૂર્વક મંત્ર રાખવાનો. કઈ આપણે કરનારા છે એવું ના હોય એમાં, એ તો ગડબડ થઈ જાય પાછી. ગડબડ એટલે બીજું કશું ના થાય પણ કઈ વરે નહીં કશું. બહારના તડકામાં તમાચાની અગંજી કે અને બહુ બહાર વધારે થતું હોય ને દાદા જરાક એવું આપી દે ને કે તમાચા કરતા ભારે પડી જાય. એવું આપી દે બહુ બહુ એ કરે ને ગાડો પણ ત્યારે ડોક્ટરો કહે છે શોક આપો અને કહે શોક આપો. ગાળ્યું જેને ખાધી એના પૂર્વના પાપોને લીધે. અને જેને ભાગ જો આવા કડક શબ્દો આવ્યા ને એ તો મહાપુણ્યશાળી કહેવાય. કડક શબ્દો આવવા જ્ઞાની પુરુષના મોડેથી એ બહુ જ પુણ્યની નિશાની છે કે જેને માટે આવ્યા તે. શું એમાં હોય જ નહીં જ્ઞાની પુરુષ તો એના ઝેરમાં અમૃતની સરવાણી. એટલે કે આપણું રહ્યું છે બધું જ પ્રકારનું ઝેર કાઢી નાખનારું એમાં અમૃતની સરવાણી છે. અને જગતને ઝેર સ્વરૂપ લાગે અને આમ તો આપણા ઝેરને કાઢનારી અમૃત સરવાણી છે. અદભુત છે. એ તો કંટકની સવારીમાં મોજડી બાંધી. હું પેલા ફ્લેક્સના શું લઈ આવું ફ્લેક્સ કંપનીના એને પંપ શું કહેતા હતા એટલે હંમેશા એ જ કહેતા હતા. એટલે એમને પછી એ તો નિરાતે ચલાયા કરે પેલી લોખંડની માછલી કહે તે લગાવી દીધી હોય જલ્દી ઘસાય નહીં છતાં પણ પહેલો જમાનો બહુ પૈ હાચવી પડતી હતી. અત્યારે એવું નહીં. અત્યારે પેની વાઇઝ ને પાઉન્ડ પોલીસ જેવું નહીં તે વખતે. ખરી રીતે પાઉન્ડ વાઇઝ ને પેની પોલીસ હોય તો ચલાવી લેવાય અત્યારે, પણ આ તો ઊંધું છે બધું. એટલે તે વખતે ઘસાઈ જાય પછી પેલી ખીલીઓ ઉપર આવે ને એટલે એક વખત તમે જોઈ વડોદરામાં દબાવતા શું કરો છો જરા ખીલી છે તમને વાગે છે તો દબાવી દઈએ છીએ એટલે રવા દો ને શું નડે છે અમને. એટલે આવું હોય. અને પછી આપણે નવા લાવીએ પણ લવા ના દે પણ બહુ એ થાય તારે પછી કે નવા લાવવાના
આવું એમને ખીલીઓ વાગીને પગે બધી કણીઓ પડી ગયેલી. એમને જોયું કે આ ખીલીનો પોતાનો તો ઈચ્છા નથી ને કે વાગવી. મારી એવી ઈચ્છા હોય જ નહીં કે મને ખીલી વાગે, પરંતુ આ તો સહેજાસહેજ બન્યું છે ને એટલે મારું તપ આવ્યું. જો તપ કેવું જો સમજો આપણે બધા, આપણે નાની નાની વાતમાં આવી બધું જોશું છે. હવે આ તો વસ્તુ અને સત્સંગમાં ગમે ત્યાં જાય એ એટલે કંટકની સવારી એટલા માટે લખી અને મોજડીમાં બાંધી એટલે આ બૂટમાં રેશમની બિછાતું જગને આપી અને કોઈને ખબર નથી પડી. કોઈને ખબર નથી પડી. પછી કોઈ પડી હતી તમને ખબર? આ બહુ અમારે તો જવાનું હોય તો જોવો ને બધા મારે કોઈને ખબર નથી પડી. શું પણ કવિરાજને જયારે સત્સંગમાં નીકળ્યું આફરીન થઈ ગયા એટલે બાંધી લીધું એમને. જગતને રેશમની બિછાતું આપી દીધું. કરવું અમારી કંટકની સવારી આપણે તો બહુ મીઠી લાગે છે, બહુ સુંદર સુખદાયી છે. એ તો નાગશેષ તૈયાર છે અમારી. શું કે છે? પ્રસાદે શુદ્ધાત્માની લાણી, પ્રસાદ કૃપા શુદ્ધાત્માની લાણી. મધુસૂદનભાઈ સાહેબ, હા પ્રાસાદ. કૃષ્ણ પ્રાસાદ શબ્દ કૃષ્ણ ભગવાન અર્જુન બેની વચ્ચેનો છે, બેની વચ્ચેનો છે. તો પ્રાસાદેન સ્મૃતિ લબ્ધા. હવે કહો તમે તમારું વચન હું કરીશ તો કે મૌન રહેશે. મેં તો તને કહી દીધું, સમજાવી દીધું. ધનુષ ઉપાડીને દડવા તૈયાર થઈ ગયો. પછી તેમાંથી તૈયાર ના થાય, આવ ઢીલો. હૃદય કમળની શતદળ પાંખમાં, જે હૃદય કમળની શતદળ પાંખ છે એ તો આપણું કવિ તો ભાષામાં લખેલું છે, પણ અષ્ટ પટલ હોય છે એટલે 8 પટલ. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વિઘ્ન અને મોહનીય. કેવા? 4. ઉત્તર દક્ષિણ. પછી વેદનીય. શું કહ્યું? નામ. સમજ્યા? અને પછી આયુ જીવું છું તે. અને પછી આવ્યું ગોતર. 8 કવર છે. 8 કવર સમજાયું ને? ત્યાં આગળ આપણું બધું ઉપયોગ પૂર્વક ખાઈએ ને કામ થઈ જાય. એટલે દેવોના હૃદય ઝરૂખે આત્મ સુગંધમાંથી, અને ત્યાં આગળ દેવોનું હૃદય ઝરૂખ. એટલે તમને કહ્યું ને શુદ્ધાત્મ ભાવ મને એની વાત કરું છું. અને ત્યાં આગળ દેવોના હૃદય ઝરૂખે એવું છે. દેવો છે ને ઝંખે એવું હૃદય. હૃદય જ મુખ્ય છે શરીરમાં, બીજું કશું નહીં. અને આત્મની સુગંધમાંથી, અને ત્યાં આત્માની સુગંધ સ્પર્યા કરે, સ્પર્યા કરે ઝરૂખામાંથી. દુષ્મકારે સતજુગ પ્રમાણે. આ દુષ્મકાળમાં, દુઃખ મુખ્ય કાળમાં. દુઃખ મુખ્ય નહીં, દુઃખનો જ કાળ. દુઃખ મુખ્ય તો પેલો દ્વાપરીયો હતો, કારણ કે દુષમ સુષમ હતું, એની આગળ સુષમ દુષમ હતું, અને પછી સુષમ હતું, અને સુષમા સુષમ હતું. સુષમ એટલે સુખ, દુષમ એટલે દુઃખ. એ ભાષા છે, પ્રાકૃત ભાષા છે. અને કળિયુગ એટલે દુષમ એટલે કેવળ દુઃખનો ભાગ. અને એમાં એક જરાક સેન્ટનું કંઈક જરાક સુખને માટે આખું જિંદગી આપણી જતી રહે છે. એક સેન્ટનું સુખ. હા, અને તે કહેવાતું પાછું સો કોણ. હા, સુખ એઝ ઇટ ઇઝ તો નહીં પાછું. પણ બધા કે જેવું થતું હશે, હવે ડોલરને આટલું આવું સુખ મળે છે કેમ? દુષ્મકારે સતયુગની પ્રમાણે. અને આજે બધા મહાત્માઓ સતયુગ માણે એવું મજાનું પદ છે. જય સચ્ચિદાનંદ. ચલો હવે તમે ચલાવો સાહેબ, હું થોડું અંદર જોઉં છું. હજુ તો 12:30 વાગે 25 મિનિટ બાકી. વસંતભાઈ 12:30 છે ને? હું જરાક જોઉં છું અંદર. તમે ચલાવો. હા પ્રભુ ભગવાન અસીમ જય જયકાર. ભગવાન
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર